વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીને કાપીને કિરીટ પટેલને ટિકિટ કેમ આપી? નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરીશું કે ભાજપ એ વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વિસાવદર બેઠક પર ભાજપ નવા ચહેરાની પસંદગી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. કહેવાય છે કે ભાજપ એ સંગઠનમાં ચોકઠા રચવામાં માહિર છે અને એમાં પણ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ત્યારથી કોંગ્રેસ જ નહીં, આપના ગોપાલ ઇટાલિયા પણ વિધાનસભાના પગથિયા ના ચડી શકે એના માટે ભાજપે જબરજસ્ત પ્લાનિંગ રચી દીધું અને ભાજપે ઉમેદવાર તો જાહેર કરી દીધો, પરંતુ કિરીટ પટેલને વિસાવદરની પેટા ચૂંટણી માટે ટિકિટ આપી અને આખી જ ગેમ રચી દીધી. વિસાવદરની સીટ પર કિરીટ પટેલને હરાવનારા હર્ષદ રીબડિયા હાલ ભાજપમાં હોવા છતાં પણ એને પણ સાઈડ કરી દેવામાં આવ્યા. ભૂપત ભાયાણી અગાઉ આપના ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ પણ પોતાનો પક્ષ પલટો કરીને ભાજપની અંદર આવ્યા છે. એમણે પણ અગાઉ ભાજપને હરાવી છે, છતાં પણ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બંનેને સાઈડ કરીને કિરીટ પટેલને ટિકિટ આપી. આના કારણે સૌ કોઈની અંદર અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે ભાજપે આવું કેમ કર્યું. હર્ષદ રીબડિયાને હરાવનારા ભૂપત ભાયાણીએ એ પણ ભાજપના ધારાસભ્ય બનવાના સપના જોઈ રહ્યા હતા, એમના પણ અધૂરા સપના રહી ગયા અને ભાયાણી પોતે ભોઠા પડ્યા તો રીબડિયા એ જૂના થઈ ગયા અને કિરીટ પટેલને અત્યારે હાલ ગણી શકાય કે વિસાવદરના હુકમનો એકો બનાવી દીધો. શા માટે કિરીટ પટેલે મેદાન માર્યું એ પણ રસપ્રદ વાત છે. સૌ કોઈને આ વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે વિસાવદરની સીટના પ્રભારી પદે જયેશ રાદડિયાને રાખવા એ પણ કિરીટ પટેલનો જ ખેલ હતો. કિરીટ પટેલે પોતાને મેદાને ઉતારવા માટે હાઈકમાન્ડ સુધી પહોંચ્યા અને પાટીદારોનું જે પ્રભુત્વ ગણાતો આ જે વિસ્તાર જે વિસાવદર માનવામાં આવે છે, જે 157 ગામડાઓ આવેલા છે, ભાજપ એ છેલ્લા 13 વર્ષે આ વિસાવદરની સીટ એ જીતી શકી નથી એવું મહેણું ભાંગવા માટે કિરીટ પટેલને ટિકિટ અપાઈ છે. કિરીટ પટેલ છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જુનાગઢ જિલ્લાના વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે અને અનેક જગ્યાએ પોતાનું જે કામગીરી કરી રહ્યા છે. ગામડાઓની અંદર ખાસ કરીને અને જે પાટીદાર વિસ્તારો જે છે એ સમાજની અંદર એમનું પ્રભુત્વ ગણવામાં આવે છે. ત્યારે હાલ જે ગોપાલ ઇટાલિયા જે છે એ પણ વિસાવદરના સ્થાનિક પાટીદારોના પરિબળમાં ધ્યાને રાખીને પસંદગી થઈ હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગોપાલ ઇટાલિયા અગાઉ સુરતની ચૂંટણી લડી ચૂક્યા છે, એ પણ જીતી શક્યા નથી. આથી એમણે વિસાવદર બેઠક પસંદ કરી, કારણ કે અહીં ભાજપ અત્યાર સુધીની અંદર એટલે કે 13 વર્ષથી જીતી શકી નથી. ત્યારે રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી એમના માટે પણ મહત્વપૂર્ણ રહેશે. રાજકારણમાં જે તે વ્યક્તિ ધારાસભ્ય કે લોકસભાની ચૂંટણી જીતે તો એના પછી તેની પોલિટિકલ કરિયર શરૂ થઈ જતી હોય છે. હજુ ગોપાલ ઇટાલિયા એ રાજકીય કારકિર્દી ઘડાઈ રહ્યું છે, તેના માટે પોતાની રાજકીય ભૂમિ શોધી રહ્યા છે. એટલા માટે સુરત બાદ હવે વિસાવદરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ વિસાવદરની બેઠકમાં જે ત્રિપાખ્યો જે જંગ ખેલાઈ રહ્યો છે, એક મહત્વપૂર્ણ બેઠક ગણી રહ્યા છે. કડી કરતા પણ આ વિસાવદરની બેઠક એ અત્યારે હાલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે જે કિરીટ પટેલે પોતાની ઉમેદવારો ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરતી વખતે ત્યાં મુખ્યમંત્રી ખુદ પણ પોતે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે ભાજપ અહીં 13 વર્ષનો સંન્યાસ જે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, ભાજપને સૌથી મોટું ટેન્શન એ જ છે કે કોઈ પણ સંજોગોની અંદર ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયા ચડવો ના જોઈએ અને એના માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. મોટા માથાને પણ અહીં ઉતારશે તો નવાય નહીં. જે કિરીટ પટેલ જે છે એ જુનાગઢના વતની છે અને એમને હાઈકમાન્ડને રીઝવવા માટે હાઈકમાન્ડે એવું કહ્યું હતું કે જો તમને ટિકિટ આપવામાં આવશે ભાજપમાંથી તો બની શકે છે કે ભૂપત ભાયાણી જે પોતે આપના ધારાસભ્યનું પદ છોડીને જે ભાજપમાં આવ્યા છે અને એમને જે અત્યાર સુધી જે પોતે પદ માટેના જે સપના જોતા હતા એનાથી પોતે નારાજ થઈ શકે એવું છે. આથી ભાયાણીને મનાવવાની જવાબદારી તમારી અને કિરીટ પટેલે આ જવાબદારી સ્વીકારી અને ભાયાણીને રીઝવવા માટે પોતે સફળ રહ્યા. અત્યારે હાલ ભાયાણી પણ કિરીટ પટેલને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, કારણ કે ભાજપે કોઈ પણ સંજોગોની અંદર આ વિસાવદરની સીટ ગુમાવવા માટે તૈયાર નથી. ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના જે પગથિયા જે છે એ ચડવા દેવા માંગતી નથી. આના માટે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. હવે જોવાનું એ રહેશે
કે ભાજપની જે આ વ્યૂહરચના જે છે, એમનો જે આ ખેલ જે છે, એમની જે આ વ્યૂહરચના કેટલી સફળ રહેશે. ખરેખર ભાજપ જે અત્યાર સુધી આ વિસાવદરની બેઠક પર જે 30 વર્ષથી જીતી શકી નથી, એ શું કિરીટ પટેલ પોતે બાજી મારીને વિસાવદરની બેઠક જીતશે કે કેમ, એના પર સૌ કોઈની નજર રહેશે. તમારું આના વિશે શું માનવું છે, અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી વિગત સાથે તમે જોતા રહો હોટલાઇન ન્યૂઝ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.